ચરણમ શરણમ ગચ્છામિ. ચાલો, અવાજ આવે છે બરાબર. આમ ના આપી દો ને. ચાલો તો શરૂઆત કરીએ. આજે મંગળવાર રાતના 8:30 વાગે નિઝામપુરા સાપ્તાહિક પરમ યોગ ક્લાસ. તો 2 અઠવાડિયા પછી આજે તો સેન્ટરનો સાપ્તાહિક ક્લાસ તમારા બધાનું આજના ક્લાસમાં સ્વાગત છે. તો આ ક્લાસ જે અટેન્ડ કરે પરમજી એની ઈચ્છા જલ્દી પૂરી કરે, પણ ક્લાસમાં જે શીખવવામાં આવે એનું નિયમિત પાલન કરીએ તો સૌ પ્રથમ આપણે બધા કરીશું નવા પિતૃવાઈ કરતા નવા વ્યક્તિઓનું સ્વાગત. તો બધા સાથે બોલીશું. પરમજી નમસ્કાર. આજના ક્લાસમાં આવેલ તમામ પિતૃવાઈ કરતાઓનું નવા વ્યક્તિઓનું અમે પ્રેમથી સ્વાગત કરીએ છીએ. ચરણમ શરણમ ગચ્છામિ. તો મારો પરિચય, મારું નામ જીનલ પટેલ છે. હું ડિગ્રીમાં એરોનોટિકલ એન્જિનિયર છું. છેલ્લા 8 વર્ષથી P3Y શક્તિનો લાભ લઉં છું. મારો P3Y પ્રાપ્તિ દિવસ છે 2015 ડિસેમ્બર 19. જ્યારે હું કોલેજમાં હતી લાસ્ટ યરમાં, ત્યારે મને આ P3Y શક્તિની જાણકારી મળેલી. ત્યારથી હું અત્યાર સુધી લાભ લઉં છું. મને દરેક ક્ષેત્રમાં લાભ થયો છે. તો સારી જોબ મળી, કોન્ફિડન્સ લેવલ વધ્યો, ગુસ્સો આવતો હતો એમાં રાહત મળી, ધીરે ધીરે દૂર થયો, મનની શાંતિ મળી. તો આપણે અને ખાસ તો કોન્ફિડન્સ લેવલ અને ઈચ્છા પૂરી કરવા, તો P3Y શક્તિથી અને ડૉક્ટર અજીતની આજ્ઞાનું પાલન કરવાથી. તો જેમની પણ ઈચ્છા છે આજે જે શીખવવામાં આવશે એનું 1 અઠવાડિયું પાલન કરવાનું, અને જે પણ કંઈ પ્રશ્ન હોય તો પૂછજો. ચાલો, તો હવે કરીશું પહેલાં પરમ પૂજન. તો પરમ પૂજન કરવાની રીત, માનસિક અથવા ફૂલથી પૂજન. તો આપણા ઘરે ફૂલ થતું હોય તો ફૂલથી પૂજન કરવાનું, અથવા માનસિક પૂજન પણ થાય. તો આજે આપણે માનસિક પરમ પૂજન કરીશું. તો પરમ પૂજન કરવાની રીત, આ તમને આપેલ ગુડલક કાર્ડમાં 1 થી 8 વાક્ય આપ્યા છે એ બોલવાના, અને પછી સાહિત્ય સંપુટમાં આપેલ પરમજીના દિવ્ય ગુણ બોલીને પરમજીનું પૂજન કરીશું. તો જેમને નથી આવડતું એ જોઈને બોલશે. બધા સાથે બોલીશું. પરમં શરણં ગચ્છામિ, હંસં શરણં ગચ્છામિ, અદ્વૈતં શરણં ગચ્છામિ, આનંદં શરણં ગચ્છામિ, ચરણં શરણં ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, परम पूजनની આ ક્રિયામાં તમારી શક્તિ આપો. આ ક્લાસથી મને લાભ થાય. પરમજી, તમે છો પ્રગટ પર બ્રહ્મ, સ્વયં પરમાત્મા, નિર્ગુણ નિરાકાર, સગુણ સાકાર, અદ્વૈત સચ્ચિદાનંદ, મહાસમર્થ, મહાયોગી, પરમ સિદ્ધ, પરમહંસ, પરમેશ્વર, સર્વના માલિક, સર્વ વિદ્યાઓનો ઉદ્ગમ, બ્રહ્માંડ અધિપતિ, જગત નિયતા, સર્વસત્તાધીશ, સજ્જનનું રક્ષણ કરનારા, દુષ્ટતાને દંડ આપનારા, સત્ય પ્રિય, નિષ્પક્ષ ન્યાય કરનારા, ચિત્ત આકર્ષક, અતિ સુંદર, માયાપતિ, લક્ષ્મીપતિ, સર્વજ્ઞ, સર્વવ્યાપક, કૃપા નિધાન, કરુણા સાગર, દીન દયાળ, અભિમાન ચૂર કરનારા, શરણાગત વત્સલ, બુદ્ધિદાતા, સુખદાતા, શાંતિદાતા, અંતર્યામી, દુઃખ હરતા, રોગ હરતા, ભીડભંજક, સંકટ મોચન, પરમ સ્નેહી, નિકટતમ સ્વજન, સદૈવ સાથી, ઈચ્છા પૂરી કરનારા, શક્તિદાતા, મોક્ષદાતા, પિતૃવાયના પ્રણેતા, મહાવીર, નિત્ય બુદ્ધ, નિત્ય શુદ્ધ, નિત્ય આનંદ, ઈષ્ટ પરમજી કી જય. ચરણમ શરણમ ગચ્છામિ. તો આ થઈ ગયું પરમજીનું માનસિક પૂજન. આવી રીતના પરમજીનું પૂજન કરવાનું. હવે કરીશું ગુરુ વંદના. તો જેમણે પણ જીવનમાં ઝડપથી આગળ વધવું છે, જલ્દી વિકાસ કરવો છે, તો જીવનમાં જીવિત ગુરુ હોવા જ જોઈએ. તો આપણે બધા ખૂબ ભાગ્યશાળી. આપણા P3Y ટીચર ડૉક્ટર અજીત, જેઓ ડિગ્રીમાં
MBBS MS જનરલ સર્જરી લેપ્રોસ્કોપિસ્ટ અને નાની ઉંમરે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા છે. એમણે એમની કારકિર્દી દરમિયાન 12,000થી વધારે સફળ સર્જરીઓ કરી છે. તો એમનું સ્મરણ કરીને અને જેમનાથી આપણને કંઈક શીખવા મળે છે તો એ બધા આપણા ગુરુ કહેવાય. તો બધાને યાદ કરીને આપણે કરીશું ગુરુ વંદના. તો બધા સાથે બોલીશું ગુરુ બ્રહ્માનો શ્લોક. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ચરણમ શરણમ ગચ્છામિ. તો આ થઈ ગઈ ગુરુ વંદના. સાચી ગુરુ વંદના તો ગુરુની વાત માનવાની, ડોક્ટરજી જે કે એ કરવાનું. હવે P3Y નો પરિચય. તો P3Y એટલે 3 P અને 1 Y. પહેલો P એટલે પરમજી, ફોટામાં સાક્ષાત હાજરા હજુર, અને પપ્રાના 11 વાક્ય છે આ નિરાકાર સ્વરૂપ છે. તો દર્શનથી લાભ નહીં થાય, આપણે વાત માનીએ તેનાથી લાભ થાય. અને બુદ્ધિનો પ્રયોગ તો એ જ્યાં સુધી તમારા 10 કામ નહીં બને ત્યાં સુધી P3Y ને સાયન્ટિફિક ટેકનિક માનવાનું ને પ્રયોગ કરવાનો, જોવાનું કામ થાય છે કે નથી થતું. પરમજી બધા કામ બનાવે. P3Y શક્તિથી બધા કામ બને. તમે 10 ઈચ્છાઓ માંગો, 7 થી 8 ઈચ્છા પૂરી થાય, ફક્ત એક ઈચ્છા પૂરી નહીં થાય, ખોટી ઈચ્છા. તો તમારો વિકાસ થાય, તમારી ઇન્કમ વધે, સારી ઈચ્છા, એ ઈચ્છા પૂરી થાય. પણ કોઈનું ખોટું થાય, કોઈની ઇન્કમ ઘટે તો ખોટી ઈચ્છા પૂરી નહીં થાય. ને પરમજી P3Y શક્તિથી બધાના કામ બને. કોઈ પણ ધર્મનો વ્યક્તિ, કોઈ પણ ધર્મ પાળતો હોય, કોઈ પણ ગુરુને માનતો હોય, P3Y શક્તિથી લાભ લઈ શકે. ફક્ત એક વ્યક્તિનું કામ નહીં બને, 800નું. પરમજી કહે છે આલસી કી કોઈ ઈચ્છા પૂરી નહીં હોતી. તો આ થઈ ગયું તો પરમજી કોણ છે? પરમજીનો પરિચય. તો પરમજી કોઈ સાધુ, સંત, ભગવાન, મહાત્મા નથી. તો પરમજી કોણ છે? તમારી, મારી, આખા સમાજની, વિશ્વની તમામ લોકોની ઈચ્છાઓ પૂરી કરવા માટે જે શક્તિ જોઈએ એ શક્તિનો સ્ત્રોત એટલે પરમજી. ને વિશેષ જાણવું હોય તો શુક્રવારે ધ્યાન ક્લાસ અને ઇન્ટરનેશનલ ક્લબ મીટિંગ થાય P3Y THF યુટ્યુબ ચેનલ પર સાંજે 7 વાગે. તો એમાં ધ્યાનમાં તમને જે અનુભવ થાય એ પરમજી. ચાલો હવે બીજો P એટલે કે પપ્ર, ઈચ્છાપૂર્વક સંકટ મોચન. 11 વાક્યો. તો આજે આપણે 2 પત્ર કરીશું. એક સાપ્તાહિક પત્ર એટલે કે આખું અઠવાડિયું સારું જાય એના માટે, અને એક પર્સનલ ઈચ્છા પત્ર એટલે એક ઈચ્છા માંગી લેજો. તો બધા સાથે બોલીશું. જેને નથી આવડતું ગુડ લક કાર્ડમાં જોઈને બોલશે. પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी આ અઠવાડિયામાં મારા નસીબમાં જે સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા, યશ લખેલા છે તેમાં વધારો કરજો. અને જો દુઃખ, તકલીફ, ટેન્શન, બીમારી, ઝઘડા, અપયશ જો લખેલા હોય તો તેમાં રાહત કરજો. આ જનરલ છે, તો આખું અઠવાડિયું તમે તમારી રીતના એમાં મોડિફાય કરવું હોય તો કરી શકો. ચાલો પપ્ર વાક્ય 10. પકર રૂપીસ. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 5 રૂપિયા અથવા જેવી તમારી ઈચ્છા પરમજીને આપીશ. સમય તો પૈસા વધતા ઓછા હોઈ શકે, પણ સમય 24 કલાક પરમજીએ બધાને સરખો આપ્યો છે. તો જેમણે તમારું કામ વહેલું હોય તે પ્રમાણે પૈસા બોલ અને સમય બોલવાનો. તો સમય બોલીશું. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 1 સાપ્તાહિક ક્લાસ અટેન્ડ કરીશ. એક વ્યક્તિમાં આ ક્લાસનું આમંત્રણ આપીશ. તો આ થઈ ગયો પપ્ર. તો આવી 10 ઈચ્છા હોય, દીટો 10 11 વાક્ય બોલવાનો. ફક્ત 9મા વાક્યમાં ઈચ્છા ચેન્જ કરવાની. હવે કરીશું પર્સનલ ઈચ્છા પત્ર. તો 9મા વાક્યમાં હમણાં આપણે માંગ્યું કે સાપ્તાહિક આખું સપ્તાહ સારું જાય. હવે તમે તમારી એક પર્સનલ ઈચ્છા માંગી લેજો. હવે ફરી બોલીશું પત્ર વાક્ય 1 થી 8.
परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि। हे परम जी, मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ। परम जी, મારી આ ઈચ્છા પૂરી કરો। આંખ બંધ કરીને એક ઈચ્છા માંગી લો। પપ્રવાક્ય 10। ઈચ્છા પૂર્ણ થતા જ પકરમાં જેવી ઈચ્છા એવા દામ। તમારી રીતના નક્કી કરીને પૈસા બોલી દો। પરમજીને આપીશ। પપ્રવાક્ય 11। સમય। ઈચ્છા પૂર્ણ થતા જ પકરમાં એક ઉમરગામ યાત્રા યથાસંભવ ઓનલાઈન અથવા ઓફલાઈન કરીશ અથવા ક્લાસ અટેન્ડ કરીશ, જે તમને અનુકૂળ પડે। તો P3Y માં કઈ જ ફરજિયાત નથી, તમને જેટલું અનુકૂળ પડે એટલું લેવાનું। અનુકૂળ પડે वो ले लेना, प्रतिकूल પડે वो छोड़ देना। ચાલો, તો આ થઈ ગયા પત્ર। આવી રીતના તમારી જેટલી ઈચ્છા હોય એટલા માંગવાના અને જે પણ ઈચ્છા માંગો બુકમાં લખવાનું। તો આ છે પત્ર હિસાબ ડાયરી। તમારી કેટલી ઈચ્છા પૂરી થઈ તમારે પોતાએ યાદ રાખવાનું। તો આમાં જે ટેબલ છે એ પ્રમાણે તમે ટેબલ બનાવી શકો પોતાની બુકમાં। તો ઈચ્છા નંબર, જે કયા દિવસે ઈચ્છા માંગી, ઈચ્છા તિથિ, કઈ ઈચ્છા માંગી શોર્ટમાં, પકર રૂપીસ અને પ્રચાર। ઈચ્છા પૂરી થાય તો રાઈટ અને ઈચ્છા ન પૂરી થાય તો ક્રોસ। અને ઈચ્છા પૂરી નહીં થાય તો કન્ફ્યુઝ નહીં થવાનું। જે પણ તમારા P3Y ટીચર હોય એમને અથવા ડોક્ટર અજીતને કોલ કરીને પૂછવાનું, મેં આ ઈચ્છા માંગી, આ ઈચ્છા પૂરી નહીં થઈ, શું કરવાનું, જે કે એ કરવાનું। તો परमजीનું वचन છે 36 स्टेज में कोई भी इच्छा पूरी हो सकती है। તો આ છે 36 સ્ટેજ P3Y સાહિત્ય। તો જે સ્ટેજ વિશે જાણવું હોય તો આ બુકનું વાંચન કરજો। તો ઈચ્છા પૂરી નહીં થાય એના બે કારણ, શક્તિ ઓછી, બુદ્ધિનો અભાવ અને શક્તિ ઓછી પડે। તો શક્તિ કઈ રીતના ખેંચવી એની માહિતી આમાં છે। ચાલો, તો P3Y થી ઓછા ખર્ચમાં, ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં કામ બને। અને અહીંયા કોઈ કષ્ટ નથી, કોઈ નષ્ટ નથી અને કોઈ છેતરપિંડી નથી। એટલે કષ્ટ, કોઈ જાગરણ, ઉપવાસ એવું કરવાનું નથી, નષ્ટ નથી એટલે દીવો, અગરબત્તી એવું નથી, અને છેતરપિંડી તો છે જ નહીં। એટલે તમે ઈચ્છા માંગો તમારી પાસે કોઈ આવશે નહીં કે તમે આ ઈચ્છા માંગી આ પૈસા આપવા, તમારે પ્રામાણિક બનીને ચૂકવી દેવાના। તમે જાણો, પરમજી જાણે, બીજું કોઈ નહીં। ચાલો, પપ્ર થઈ ગયો। હવે પરમ ત્રીજો P અને Y એટલે કે પરમ યોગ। તો પરમ યોગમાં બેઝિકમાં પરમ શ્વાસ અને પરમ નાદ, પછી આવે પરમ મંત્ર જપ, પરમ ધ્યાન, જેવી જેની રુચિ। તો આજે આપણે પરમ શ્વાસ શીખીશું અને પરમ નાદ। તો પરમ શ્વાસ કરવાથી લાભ, મનને શાંતિ મળે, એકાગ્રતા વધે, યાદશક્તિમાં વધારો થાય। તો કરવાની રીત, સીધા તત્તાર બેસવાનું અને ભીડવાળી જગ્યાએ હોય તો મોઢું બંધ રાખીને શ્વાસ લેવાનો। અને એકાંતમાં જાણીતા લોકો વચ્ચે હોય તો ના, મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લઈ શકો। તો મોઢું ખુલ્લું, મુખથી શ્વાસ અંદર લેવાનું, દાંત સટેલા, દાળને અડકીને આવી રીતના। મેક્સિમમ તમારાથી જેટલો શ્વાસ ભરાય એટલો ભરવાનો છાતીમાં। પછી મોઢું બંધ, દાંત ખુલ્લા અને નાકથી ધીરે ધીરે શ્વાસ બહાર કાઢવાનો અને મન લગાવવાનું પરમજી શબ્દ ઉપર। જેને આવડે ચેક કરીને બતાવશું। પરમ શ્વાસ કરીએ ત્યારે અવાજ આવવો જોઈએ નહીં। તમારી બાજુમાં વ્યક્તિ બેઠી હોય એને પણ ખબર નહીં પડે કે તમે પરમ શ્વાસ કર્યો। ચાલો, આવા 10 પરમ શ્વાસ કરીશું આપણે। પરમ શ્વાસ કરતા પહેલા પપ્રવાક્ય 6, 7 અને 8 બોલવું જરૂરી છે। તો બધા સાથે બોલીશું। હે परमजी, मुझ पर कृपा करो। सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ।
નમસ્કાર કરવાની રીત, બે હાથ જોડેલા અને વચ્ચેની આંગળી 1 સેકન્ડ માટે કપાળે ટચ કરવાની. પરમજી, પરમ શ્વાસની આ ક્રિયામાં તમારી શક્તિ આપો, મનને શાંતિ આપો, એકાગ્રતા વધારો. આંખ બંધ, સીધા ટટ્ટાર, 10 પરમ શ્વાસ અને મન લગાવવાનું પરમજી શબ્દ ઉપર. તો 10 એટલે બસ. આ પરમ શ્વાસ જ્યારે જ્યારે મન અશાંત થાય, રડવાનું મન થતું હોય, ખૂબ ગુસ્સો આવતો હોય, ઝઘડો થતો હોય ત્યારે કરવાનું. મન શાંત થઈ ત્યાં સુધી. અને કોઈની પણ સાથે વધારે ઝઘડો થતો હોય ત્યારે ખાસ કરવા. એકવાર શ્વાસ કરી લેવાના, મન શાંત થાય પછી વાતચીત કરવાની. અશાંત મન સાથે વાત કરવાથી કોઈ ફાયદો નહીં થાય, બરાબર, ઝઘડો વધે જ. એટલે જ્યારે પણ બુદ્ધિનો પ્રયોગ કરવાનો, ઝઘડો થતો હોય પહેલા મન શાંત કરવાનું. ચાલો, અને યાદ રાખવાનું કે કોઈ બદલાવાનું નથી, બરાબર. મનુષ્યનો સ્વભાવ છે એ જ્યાં સુધી એની પોતાની ઈચ્છા હોય ત્યાં સુધી એ પોતે બદલી શકે, બાકી કોઈના કહેવાથી કોઈ બદલાવાનું નથી. તો આપણા હાથમાં ફક્ત આપણે પોતે છીએ. ચાલો, હવે આપણે સાંભળીશું ડૉક્ટર અજીતની વાણી, પપ્ર પાણી અને પ્રસાદ, અને પરમજી વચન વિવરણ અને આજના દિવસનું મહત્વ સાંભળીશું. परम जी का स्मरण करके आज अप्रैल 23 परम जी को नमस्कार. परम जी का स्मरण करके आज अप्रैल 23 मंगलवार में शुक्ल पूनम के पवित्र दिन पर क्लास अटेंड करने वाले सभी पितृकर्ताओं को डॉक्टर अजीत का वीरों की भूमि राजस्थान से, अजमेर से, पितृ प्रचार यात्रा से आशीर्वाद कि आज का क्लास आपके लिए खूब लाभदायी रहे. पप्र पानी, पप्र प्रसाद इत्यादि देखते रहिए. जिन्होंने प्रसाद रखा है प्रेम से कहिए परम जी, परम जी, परम जी. कृपया स्वीकार कीजिए.
शक्ति रखी परम जी ने, पितृ शक्ति सफल हो गए। प्रयोग कीजिए, पितृ शक्ति पाइए। परम जी वचन, आप सर्जन हैं, सर्जन की भाषा में भाषण करना। 1993 फरवरी 28 को परम जी यह वचन बोले थे। उसका विवरण बाद में सुन सकते हैं। आज परम जी संवत 30 का मेष मास का 11वां दिन है। चैत्री पूर्णिमा है। हनुमान जन्मोत्सव है। आज सुबह करीब 3:30 बजे से पूनम शुरू हो गई है। आज बहुचरा जी का मेला है। आज वैशाख स्नान का आरंभ हो गया। आज जैनों की सिद्धाचल की यात्रा है और आयम्बल होली का दिन है। आज वैष्णव अनुवादान इष्टि नामक जो दिन है पूनम के आसपास के, वे मनाते हैं। दिन महात्म्य बाद में सुन सकते हैं। गुरुवार को सुबह 7 बजे गोकुल नगर पितृ मेन सेंटर में होगा इनकम वृद्धि पितृवाई क्लास। और आज पूर्णिमा है, उनका क्लास शाम को 7 बजे ऑनलाइन होगा। और रविवार को अप्रैल 28 को रोग निवारण पितृवाई क्लास महीने का अंतिम रविवार शाम को 7 बजे गोकुल नगर पितृवाई मेन सेंटर में होगा। और 1 तारीख को बुधवार को मासिक परम निवेदन रिलीज होगा। पूरा मई मास अच्छा जाएगा। जिनका जन्मदिन है उनको शुभ जन्मदिनम तुभ्यम। और जो भी आज के क्लास के होस्ट हैं उनको परम जी का स्मरण करके ट्रेन से डॉक्टर जीत का आशीर्वाद। सभी यजमानों को पुनः आशीर्वाद। और अपने क्लास को लाइक कीजिएगा, शेयर कीजिएगा, कमेंट भी लिखिएगा। और अपनी चैनल P2DHF और अन्य ब्रांच चैनलों को 1 या अधिक व्यक्तियों से सब्सक्राइब कराइएगा। परम जी को अर्पण। परम जी वचन, आप सर्जन हैं, सर्जन की भाषा में भाषण करना। 1993 फरवरी 28 को परम जी ने यह वचन डॉक्टर अजीत को कहे थे। डॉक्टर अजीत सर्जन बने, वह परम जी की शक्ति से ही बने हैं। डॉक्टर अजीत ने परम जी को वचन दिया था, परम जी आप मुझे बड़ी डिग्री दें, मैं उसका प्रयोग पितृ प्रचार में भी करूंगा। और परम जी ये बोले भी थे कि मैंने तुझे MS मेरे काम के लिए बनाया है। तो परम जी के यह आदेश के अनुसार डॉक्टर अजीत जब भी प्रचार में कोई भी एग्जाम्पल देते हैं, वह प्राय मेडिकल रिलेटेड एग्जाम्पल ही देते हैं। तो परम जी के आदेश के पालन करने में खूब लाभ होता है। परम जी महाबुद्धिमान थे, परम सिद्ध थे, उनकी वाणी पूर्ण है। परम जी ने जो 12 कमांडमेंट्स दिए हैं वे सभी मोटिवेशनल स्पीचों का सार तत्व है। जिन्होंने वे आदेशों का पालन किया, वे अपने जीवन में, भौतिक में तथा अध्यात्म में खूब आगे बढ़े और जीवन में
खूब सफलता हासिल की और खूब यश प्राप्त किया। तो यह आदेश साहित्य संपुट नामक पुस्तिका है। तो यह पुस्तिका पृथ्वी रिलेटेड पुस्तिकाएं, जिनको पृथ्वी के बारे में जानकारी प्राप्त करना है तो वे मंगवा लें। तो बेसिक सेट भी है, स्टैंडर्ड सेट भी है और एडवांस सेट भी है। तो यह पुस्तक प्राप्त करने के लिए डॉक्टर अजीत को या अन्य कोई प्रचारक को आप व्हाट्सएप कर सकते हैं और उनका जो भी भेंट है वे ऑनलाइन ट्रांसफर कर सकते हैं। आज हनुमान जन्मोत्सव है, तो परम जी का आदेश नंबर 4 है कि फॉलो लॉर्ड हनुमान, बी वीर ज्ञानी सात्विक अनन्य भक्त। तो हनुमान जी का अनुसरण करें और वीर ज्ञानी सात्विक अनन्य भक्त बने। तो हनुमान जी चिरंजीव हैं। अन्य चिरंजीवों में परशुराम, वेदव्यास, कृपाचार्य, मार्कंडेय, विभीषण, अश्वत्थामा और बलि राजा भी हैं। तो सभी चिरंजीवों को आज के हनुमान जन्मोत्सव के पवित्र दिन पर हम स्मरण करते हैं, नमस्कार करते हैं। आज परमजी संवत 30 का मेष मास का 11वां दिन है। आज चैत्री पूनम है। पूनम यानी कि पवित्र दिन और उसमें चैत्री पूनम यानी कि हनुमान जी जन्मोत्सव का दिन। तो हनुमान जी को नमस्कार करते हैं और प्रार्थना करते हैं कि हनुमान जी हमें सद्बुद्धि दें, पृथ्वी का खूब लाभ लें, खूब प्रचार करें, परम जी को खूब पकड़ चुकावें ताकि हम जीवन में अधिक सुखी बने। हनुमान जी की हनुमान चालीसा है। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार, वरणौ रघुबीर बिमल जो दायक फल चार, बुद्धिहीन तनु जात सुमिरौ पवन कुमार। तो वैसे ही परम जी बीसा है जो करीब 15 मिनट के आसपास की है, जो हरियाणा के रमेश जी ने बनाई है। तो वे भी YouTube पर सुन सकते हैं और परम जी का महात्म्य का गान कर सकते हैं। तो परम जी के अन्य भजन YouTube पर हैं, वो सुबह में सुनकर परम जी के प्रति प्रेम बढ़ा सकते हैं। तो जितना परम जी के प्रति चाय गरम, चाय बढ़िया, चाय दिन में प्रेम बढ़ेगा, जीवन में प्रेम बढ़ेगा, उतना जीवन में शांति और आनंद बढ़ेगा। और आज परम योग है, परम योग करने का दिन है, पूनम है। तो आज अधिक परम योग करें, क्लास भी अटेंड करें और एक या अधिक नए व्यक्तियों में पृथ्वी का प्रचार करें। आज वैष्णव का पूनम के आसपास का अन्वाधान और इष्टि नामक दिन है। वैष्णव लोग भी विष्णु की पूजा करते हुए भी पितृ शक्ति का लाभ लेकर अपने रुके हुए काम बना सकते हैं। आज बहुचरा जी का मेला और सिद्धाचल जी की यात्रा है। अभी अप्रैल 21 को रविवार को उमरगांव की यात्रा की। मुझे बहुत खुशी है कि कई लोगों ने यह यात्रा का लाभ लिया। तो वे सभी एक व्यक्ति में प्रेरणा दें कि मई 19 को उमरगांव की जो यात्रा करेगा उसका रुका हुआ काम बन जाएगा।
सबसे बड़ी यात्रा उमरगांव की यात्रा। और मई में वैकेशन होता है और कई लोग घूमने के लिए निकलते हैं। कल हम सूरत के स्टेशन पर गए थे तो कितनी भीड़ थी कि पूछो मत। इतनी गर्मी में भी लोग यात्रा करते हैं। तो जिनको उमरगांव की यात्रा करनी है तो सूरत से उमरगांव पैदल और व्हीकल यात्रा का 2 व्हीलर 4 व्हीलर व्हीकल यात्रा का आयोजन किया गया है। तो जिनको भी ये यात्रा करनी है मई 13 से लेकर मई 19 तक वे इस यात्रा के मॉनिटर भाविन कंसारा को लिखें या डॉक्टर अजीत को लिखें। तो अपने खर्च से यह यात्रा करके प्रचार का लाभ रास्ते में जो भी गांव आएंगे उस यात्रा में पीछे प्रचार होगा। जो पैदल नहीं चल सकते हैं वो अपने 2 व्हीलर पर या 4 व्हीलर पर भी यह यात्रा करके प्रचार का लाभ ले सकते हैं। और अपने एरिया में भी कुछ दिनों के लिए 3 दिन के लिए 5 दिन के लिए यात्रा कर सकते हैं। तो आप जहाँ रहते हैं आपका जो एरिया है वहाँ से लेकर उमरगांव की ओर जाने वाला जो रोड है उस दिशा में या दक्षिण दिशा हो या पश्चिम दिशा हो या उत्तर दिशा हो तो उमरगांव की तरफ मुँह रखते हुए कुछ किलोमीटर्स की यात्रा करें और बीच में जो भी गांव शहर आवे उसमें प्रचार कीजिए तो बड़ा आनंद आएगा और प्रचार का लाभ भी मिलेगा। आज जैनों की आयम्बल ओड़ी का दिन है। वे बिना तेल घी मसाला वाला बाफेला यानी कि बॉइल्ड चीज ही खाते हैं। तो स्वाद पर काबू होना अच्छी बात है, उससे स्वास्थ्य लाभ होता है। दूसरी उमरगांव यात्रा मई 19 को है तो सभी को अभी से उमरगांव की यात्रा करने का निमंत्रण है। और अगस्त मास में 4 तारीख को उमरगांव पीडीएमई वार्षिक यात्रा दिन क्लास है। उमरगांव पिक्चर सेंटर स्थापना दिन क्लास है और भक्ति मास का क्लास है। तो सभी कट्टर पिछवाईकर्ताओं को परम जी का आदेश अनुसार जो आदेश परम जी ने पीडीएमई साहित्य में लिखित दिया है तो उमरगांव पीडीएमई यात्रा करने का निमंत्रण है। और अन्य गुरु के शिष्य भी क्लास अटेंड करते हैं, उमरगांव यात्रा करते हैं तो उनका भी स्वागत है, मगर वे पकड़ के पैसे अपने गुरु को ही दें। तो उमरगांव जो आएगा मन चाहा वो पाएगा। परम जी को अर्पण। તો આ છે ડૉક્ટર અજીત આપણને પપરા પાણી પ્રસાદ બનાવી આપ્યું અને પરમજી વચન વિવરણ સંભળાવ્યું, આજના દિવસનું મહત્વ સમજાવ્યું. તો એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ડૉક્ટર અજીત. તો ઉમરગામ મહિનામાં એકવાર પૂનમ નિમિત્તે યાત્રા થાય, રવિવાર હોય તો અનુકૂળ પડે અવશ્ય કરવાની, અથવા એ દિવસે નહીં ફાવે તો એના સિવાય એક દિવસ ઉમરગામ યાત્રા અવશ્ય કરવાની, એક દિવસ વધારે સિવાય વધારે પણ કરી શકો. તો ઉમરગામ યાત્રાથી લાભ 3 દિવસમાં તમને કોઈક ને કંઈક લાભ થાય, ચમત્કાર જોવા મળે અને માનસિક શાંતિ તો મળે અને મળે જ. ચાલો, જેમને પણ આવવું હોય નામ નંબર લખાવજો, અહીંયાથી વ્યવસ્થા કરવામાં આવશે. ડૉક્ટર અજીત હમણાં છે હિમાચલ પ્રચાર યાત્રા પર. તો ડૉક્ટર અજીત જ્યારે વોઇસ રેકોર્ડ કર્યો ત્યારે રાજસ્થાનમાં હતા. તો હવે પહોંચી ગયા હિમાચલ યાત્રા, હિમાચલ, અને કાલે ત્યાં ક્લાસ છે મંડીમાં. તો આવશે રિટર્ન 1 મે ત્યાંથી નીકળશે અને 2 મે અહીંયા આપણે જેને પણ વડોદરાના સ્ટેશન પર પણ ટ્રેન આવશે. તો દર્શન કરવા માટે જેમણે પણ જવું હોય તે જજો.
તો પરમ યોગ કરાવશે. ડૉક્ટર અજીતની આગળ પરમ યોગ કરવાથી મનની અદ્ભુત શાંતિ મળે, ઈચ્છા પૂરી થાય. ચાલો, તો આજે છે હનુમાન જયંતિ. તો હનુમાનજી જેવા વીર સાત્વિક અનન્ય ભક્ત બનવાનું. પરમજીએ જીવન જીવવા માટે, સારી રીતે જીવવા માટે 12 આદેશ આપ્યા છે, અહીંયા બિલ લગાવ્યા છે. તો આ 12 આદેશ મેક્સિમમ તમારાથી જેટલા અમલમાં મુકાય એ અમલમાં મૂકવાનો. તો એમાં બીજો એક આદેશ છે, પ્રથમ આદેશ, लिव इन प्रेजेंट एंड केयर फॉर द सेंट्स ऑफ प्रेजेंट. એટલે કે वर्तमान में आज में जिए, अपने आसपास आज जो बुद्धिमान सात्विक व्यक्ति है उनकी सेवा करे, उनकी बात माने. એટલે કે આજમાં પ્રેઝન્ટમાં જીવવાનું, ભૂતકાળમાં જે થઈ ગયો ભૂલી જવાનું અને ભવિષ્યની ચિંતા કરવાની નહીં. આજે જે પળ છે એમાં આનંદમાં રહેવાનું, ખુશી ખુશી. પરમજીએ તમને જે પરિસ્થિતિમાં રાખ્યા છે એમાં ખુશી ખુશી જીવવાનું. કે આપણને આપણા માટે શું સારું હોય એ નહીં ખબર, બરાબર. આપણે પપ્રમાં ઈચ્છા પર માંગીએ, પરમજી શુભ ઈચ્છા હોય ને તમારા ભવિષ્ય માટે જે લાભકારક ઈચ્છા છે એ જ ઈચ્છા પિતૃવાય શક્તિથી પૂરી થાય. તમે ઈચ્છા માંગી છે પણ એ ભવિષ્ય માટે તમારા માટે નુકસાનકારક છે, તો એવી ઈચ્છા પરમજી પિતૃવાય શક્તિથી પૂરી થાય નહીં. ચાલો, એટલે વિશ્વાસ રાખવાનો કે મારી સાથે થશે તે સારું જ થશે. ચાલો, હવે પરમ યોગમાં પરમ શ્વાસ કર્યો, આપણે હવે પરમ નાદ કરીશું. તો પરમ નાદ કરવાથી લાભ, આધ્યાત્મિક અનુભવ થાય, સારી ઊંઘ આવે, કોન્ફિડન્સ લેવલ વધે, બુદ્ધિ વિકાસ થાય. કરવાની રીત બધું પરમ શ્વાસ જેવું કરવાનું. ફક્ત જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે ભમર ગુંજન કરે તેવું ગુંજન કરવાનું. તો જેમને આવડે છે એક કરીને બતાવશું. તો આ થઈ ગયો એક પરમનાદ. આવા 3 પરમનાદ કરીશું. અને પરમનાદ કરતા પહેલા પપ્રવાક્ય 1 થી 8 બોલવા જરૂરી છે. તો બધા સાથે બોલીશું. પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ गच्छामि. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, પરમ યોગની આ ક્રિયામાં તમારી શક્તિ આપો. હવે પછીનો સમય સારો જાય તેવું કરજો. અમારો બુદ્ધિ વિકાસ કરો, અમારી રક્ષા કરજો. સીધા ટટ્ટાર, આંખ બંધ અને 3 પરમનાદ. માથું નમાવીને બધી ઈચ્છા માંગી લો. પરમજીનું સ્મરણ કરીને ડૉક્ટર જીતના બધાને આશીર્વાદ. તમે જે ઈચ્છા માંગી એ ઈચ્છા પૂરી થાય. હવે નિમંત્રણ. તો આવતા મંગળવારે ફરી સર 8 વાગે સાપ્તાહિક પરમ યોગ ક્લાસ નિઝામપુરામાં, અને ખોડિયાર નગરમાં 12 વિકાસ ક્લાસ રવિવારે સવારે 11 વાગે. જેમને જે અનુકૂળ હોય, નજીક હોય અટેન્ડ કરવાનો. અને અઠવાડિયામાં 1 ક્લાસ ઓફલાઈન અવશ્ય અટેન્ડ કરવાનો. સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં, તમને જે જગ્યા નજીક હોય ત્યાં. અને જો સુરતમાં હોવ ગુરુવારે,
તો ગુરુવારે સવારે 7 વાગે ડૉક્ટર અજીત જાતે ક્લાસ લે, ઇન્કમ વૃદ્ધિ ક્લાસ, એ ક્લાસ અવશ્ય અટેન્ડ કરવાનો, તમને લાભ થશે. હમણાં ગઈ રામનવમી, તો રામનવમી P3Y મહોત્સવ ક્લાસ થયો સુરતમાં દિવાળી બાગ SMC કોમ્યુનિટી હોલમાં. તો આ ક્લાસ જેમણે અટેન્ડ નહીં કર્યો હોય ઓનલાઈન છે, અટેન્ડ કરી શકો. અને ઉમરગામ યાત્રા 21 એપ્રિલનો એ ક્લાસ પર ઓનલાઈન છે. અને હવેની ઉમરગામ યાત્રા ડૉક્ટર અજીતે કીધું એ પ્રમાણે મેમાં થશે. અને પદયાત્રામાં જેમણે પણ આવવું હોય, પદયાત્રાનો મેઇન ઉદ્દેશ છે P3Y પ્રચાર. તો બે જ વ્યક્તિ દુઃખી હોઈ શકે, બે જ કારણથી વ્યક્તિ દુઃખી હોઈ શકે. એક તો એની પાસે P3Y શક્તિની માહિતી નથી, અથવા માહિતી છે તો એનો લાભ નથી. તો એ માહિતી છે પણ લાભ નથી લેતા, તો એ વ્યક્તિની પોતે રીઝન છે. પણ જે વ્યક્તિ પાસે માહિતી નથી એના માટે આપણે જવાબદાર છીએ કે આપણે એના સુધી પહોંચ્યા નથી, કે એને ખબર નથી કે P3Y શક્તિથી કામ બને, ચિંતા, રોગ, તકલીફમાં રાહત મળે, ટેન્શન દૂર થાય, બાળક હોય ભણવામાં હોશિયાર બને, યાદશક્તિમાં વધારો થાય. તો આ મેક્સિમમ લોકોને માહિતી મળે એવું કરવાનું. અને કોઈ નહીં સાંભળે તો આપણે કંઈ લેવા દેવા નહીં, આપણું કામ છે કહેવાનું. તો કહેવાનું એ આપણું કામ, ત્યાં આપણું કામ પૂરું થયું. પછી વ્યક્તિ લાભ લે કે નહીં લાભ લે એનું નસીબ. તો જ્યારે આપણા ભગવાન માતાજી કુળદેવીની આપણા પર પ્રસન્નતા થાય, એની ભક્તિ પૂર્ણ થાય, ત્યારે જ એને P3Y શક્તિની માહિતી મળે અને વ્યક્તિને લાભ થાય. બરાબર. તો કોઈ પણ જ્યારે પ્રચારમાં આપણી વાત સાંભળે નહીં અથવા તો માને નહીં, તો ખોટું લગાડવાનું નહીં. ચાલો, આપણે પ્રચાર કરીએ છીએ આપણા માટે, કેમ કે આપણું કામ બન્યું, આપણને માનની શાંતિ મળી એના માટે. નિમંત્રણ થઈ ગયું. ચાલો, હવે કરીશું સમાપન. વિશ્વ સમાજની પ્રાર્થના. પરમજી નમસ્કાર. આજના ક્લાસથી જેવી શક્તિ અમને મળી એવી શક્તિ આખા વિશ્વને, દેશને, વિશ્વના તમામ લોકોને મળે તેવું કરજો. પરમજી, અમે તમારું કામ કરીશું, તમે અમારા કામ બનાવજો. પરમજી, આ ક્લાસ અને એનું ફળ તમને અર્પણ. પરમાઈદમ નમઃ. એટલે કે પરમજી, શક્તિ પરમજીની છે અને બુદ્ધિ ડૉક્ટર અજીતની. જીનલબેનનું કંઈ નથી, જીનલબેન ફક્ત માધ્યમ છે. હવે કરીશું પરમવાણીનો પાઠ. તો જે પપ્રના 11 વાક્ય છે એમાંથી પહેલા 1 થી 5 વાક્ય તારી પાડ્યા વગર સીધા તત્તાર નજર સીધી રાખીને બધા સાથે બોલીશું. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરરમ શરણમ ગચ્છામિ, ચરરમ શરણમ ગચ્છામિ, ચરરમ શરણમ ગચ્છામિ. जय बोलाविशु. परम जी की जय. सभी P3Y गुरुओं की जय. जो आए उनकी, जो नहीं आए उनकी. भारत माता की आज के आनंद की जय. परम जी की जय हो, जय जयकार हो. આવતા મંગળવારે મળીશું. આસ્કા બંધ કરી દેની. હા, એન્ડ ઉપર ક્લિક કરી દે. આજે